નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર પાલિકા દ્વારા આજે સવારે સરકારી 1.20 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન અભિયાન શરૂ કરાયું। કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના 2 કરોડ મળ્યા। એમએલએની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું। કર્ણાટકમાં નવા જૂનીના એંધાણ સિદ્ધારમૈયા અને શિવકુમાર દિલ્હી દરબારમાં જોવા મળ્યા। વડોદરાના તાંદલજામાં મોડી રાત્રે 2 યુવકો ઉપર સશસ્ત્ર હુમલો, વિડીયો વાયરલ થતાં પોલીસ તપાસ હાથ ધરાઈ। વડોદરામાં એમએસયુની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે એનએસયુઆઈ દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ કરાયો। સરકારી કચેરીઓના ધક્કા બંધ, આવક જાતિના દાખલા અને રેશન કાર્ડ વોટ્સઅપ પર મળશે। વાપીમાં ગુજરાત એટીએસનો સપાટો, ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, 2ની ધરપકડ કરાઈ। સંવેદનશીલતાનું નાટક, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર જોવા મળ્યા। ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈટીની કરોડોની નોટિસથી રોષ જોવા મળ્યો। વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે 2 જૂથ વચ્ચે મારામારી, 4 ઇજાગ્રસ્ત, 5 સામે ગુનો નોંધ્યો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોશીના જામીન મંજૂર કરાયા। વડોદરામાં ગુજરાત પાગામાં દૂષિત અને અપૂરતા પાણીથી લોકો ત્રાહીમામ, મહિલાઓનો કમાટી બાગ પાણીની ટાંકી ખાતે હોબાળો જોવા મળ્યો। વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી થઈ। ગુજરાતની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે, ત્યારે વડાપ્રધાનની અપીલ ઠુકરાવીને હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે ગયા। ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80%નો ઉછાળો, સરકારનો દાવો અછત નથી, પેનિક બાઇંગના કારણે અફરાતફરી મચી। રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ગઠબંધનની ઓફર કરાઈ। હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી, એએમસી પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરાઈ। જંગલના રાજા પર સંકટ, ગીરમાં 8 સિંહના મોતથી ચિંતા, 2 સિંહ ઓશિશ થયું હોવાની આશંકા જોવા મળી। એમ આધાર એપ ટૂંક સમયમાં બંધ થશે, નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર। સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં, એક્સ હેન્ડલ બ્લોક થતા સ્થાપક પહોંચ્યા અદાલત। અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી। ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો, નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત કરાઈ। ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક, દરિયાઈ સુરક્ષા, ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્રહાર જોવા મળ્યો। માંડ 2.3 કરોડની વસ્તી છતાં મોટું શેર બજાર, ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન। જેલના સળિયા પાછળથી સીધા પાલિકાની બેઠકમાં, જામનગરમાં જેલમાંથી આવેલા કોર્પોરેટરોની એન્ટ્રી થઈ। જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હિટ એન્ડ રન અકસ્માત, એક્ટિવા ચાલક કિશોર ઇજાગ્રસ્ત બન્યો। વડોદરામાં ડભોઈના ભાજપ ધારાસભ્યની ઘોડાની લગામ બુટલેગરના હાથમાં, સાંઠગાંઠના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા। જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 3 અલગ સ્થળોએ પોલીસના દરોડા જોવા મળ્યા। જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા જુદા 3 સ્થળે વરલી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા। રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને એઆઈ જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માગનાર આરોપીની જામીન અરજી ફગાવાઈ। જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણાં કૌભાંડમાં આરોપી જેલ હવાલે, રાજ્ય સરકાર દ્વારા ફરજ મોકૂફ કરાયો। કેનેડામાં ફોર બ્રધર્સ ગેંગનો સફાયો, ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ કરાયા।
ખિસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાઓ. સીએનજીમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો થયો.